નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સિંગરોટના પેટાપરા વિસ્તારોમાં આવતું દૂષિત પાણીથી રહીશોના આરોગ્યને ખતરો। ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી દૂષિત હોવાથી ઘણા સમયથી રહીશોને અનેક પ્રકારની સમસ્યા ઉઠી રહી છે। વડોદરા પાસે આવેલા સિંગરોટના પેટાપરા ચોકારીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દૂષિત પાણી કોઈ પણ ઉપયોગમાં આવતું નથી, જેથી રહીશોએ મિનરલ વોટર મજબૂરીવશ લેવી પડી રહ્યું છે। આ અંગે પંચાયતને રજૂઆત કરવામાં આવી હોવાનું રહીશો જણાવી રહ્યા છે। પાણીની મુશ્કેલીથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે। અવારનવાર તાલુકાના અધિકારીઓ, પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ પાણી શુદ્ધ ન આવતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। ના છૂટકે દૂષિત પાણી પણ પીવું પડી રહ્યું છે। અહીં ગંદુ અને દૂષિત ફીણવાળું પાણી આવી રહ્યું છે, તો આ સમસ્યાનો હલ થશે કે કેમ? લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે અને તંત્ર ઊંઘી રહ્યું છે।